ભારે રસાકસી વચ્ચે ડભોઈ એપીએમસી ચૂંટણીનું પરિણામ જાહેર થયું। એપીએમસીની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો। ખેડૂત હિતરક્ષક સમિતિના 4 અને ભાજપના 6 સભ્યોનો ખેડૂત વિભાગમાં વિજય થયો। કોંગ્રેસ વડી ભાજપમાં આવેલા દિલીપ પટેલનો 410 મતે વિજય થયો। ભાજપનું બોર્ડ 12 સભ્યોનું બન્યું, જ્યારે 4 સભ્યો ખેડૂત હિતરક્ષક સમિતિના છે। આજે 10માંથી ખેડૂત વિભાગની 6 સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા છે અને વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને 6 બેઠકો બિનહરીફ આવી છે। કુલ 16માંથી 12 બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે। ખેડૂત વિભાગની 10 સીટમાંથી આજે 10 ઉમેદવારો વિજેતા બન્યા છે। 2 પેનલ હતી એટલે એ પ્રમાણે રિઝલ્ટ આપણે ઓફિશિયલી ડિક્લેર કરેલું જ છે। અગાઉ બિનહરીફ આપણે વેપારી વિભાગની 4 સીટો અને ખરીદ વેચાણ વિભાગની 2 સીટો ઓલરેડી આપણે બિનહરીફ ડિક્લેર કરેલી છે। આમ આ કમિટીને હવે કુલ 16 નવા ઉમેદવારો ચૂંટાયેલા મળ્યા છે।